હેલો સ્ટુડન્ટ્સ, વિડિયો લેસનમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરીશું. દ્વિચલ સુરેખ સમીકરણની માહિતી તમે અગાઉના ધોરણ 9માં મેળવી ચૂક્યા છો. તો શરૂઆત કરીએ પાઠની પ્રસ્તાવનાથી, કે જેમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું તેની માહિતી મેળવીશું. ચલો વિદ્યાર્થીઓ, ઉદાહરણ દ્વારા આપણે સમજ મેળવીશું. પહેલું ઉદાહરણ છે 2x + 3 = 0. વિદ્યાર્થીઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આપેલ સમીકરણમાં માત્ર એક જ ચલ છે. કયો ચલ છે? x. એક જ ચલ છે અને ચલની ઘાત પણ એક છે. બરાબર. તો એક ચલ અને એક ઘાતવાળા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. અન્ય એક ઉદાહરણ જોઈએ. બરાબર છે. 5y = 10. બરાબર. તો આ સમીકરણમાં પણ માત્ર એક જ ચલ છે. કયો ચલ? y. બરાબર છે. તો આને પણ આપણે એક ચલ સુરેખ સમીકરણ કહીશું. હવે આપણે એક ચલ સુરેખ સમીકરણને વ્યાખ્યાયિત કરીએ. તો વિદ્યાર્થીઓ, એને આ મુજબ વ્યાખ્યાયિત કરી શકાય કે એક ચલ ધરાવતા બંને સમીકરણમાં એક જ ચલ છે અને ચલની ઘાત એક હોય. ચલની ઘાત કેટલી હોય? એક હોય. તેવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. એક ચલ સુરેખ સમીકરણને વ્યાપક સ્વરૂપમાં આ મુજબ લખી શકાય: ax + b = 0. બરાબર છે. ax + b = 0, જ્યાં x એ ચલ છે, a અને b એ સહગુણકો છે. બરાબર છે. જોઈએ અહીંયા કે જ્યાં ab બિલોંગ્સ ટુ r, જેનો અર્થ થાય a અને b એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે a અને b ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય, સમય હોય કે અસમય પણ હોય. તો ax + b = 0, જ્યાં ab બિલોંગ્સ ટુ r અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મતલબ કે ચલનો સહગુણક 0 હોવું જોઈએ નહીં. ચલો વિદ્યાર્થીઓ, બીજું એક ઉદાહરણ દ્વારા આપણે આગળની માહિતી સમજીએ. બરાબર છે. ઉદાહરણ છે x + 3y - 8 = 0. બરાબર છે. તો આ સમીકરણમાં તમે જોઈ શકો છો કે સમીકરણમાં બે ચલનો ઉપયોગ થયો છે. કેટલા ચલનો ઉપયોગ થયો છે? બે ચલ. એક છે x અને બીજો y. એક જ સમીકરણમાં બે ચલ વપરાયા છે અને બંને ચલની ઘાત એક છે. એટલે આપણે આને કહીશું, જો આપણે આને કહીશું દ્વિચલ સુરેખ સમીકરણ. બે ચલ ધરાવતા અને ચલની ઘાત એક હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. અન્ય એક ઉદાહરણ લઈએ. 5x - 2y = 12. તો આ સમીકરણમાં પણ તમે બે ચલ જોઈ શકો છો. બરાબર છે. અને બંને ચલ એક ઘાત ધરાવે છે. એટલે કે આપેલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે એમ કહેવાય. તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહીશું? બે ચલ ધરાવતા અને બંને ચલની ઘાત એક હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. જેને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ કે ax + by + c = 0 ને ચલ x અને ચલ y માં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. શું કહેવાય વિદ્યાર્થીઓ? દ્વિચલ સુરેખ સમીકરણ, કે જ્યાં a, b અને c એ વાસ્તવિક સંખ્યાઓ છે. વાસ્તવિક સંખ્યાઓ છે. બરાબર છે. તથા a અને b એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. a અને b એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. બરાબર છે. જો પ્રશ્નમાં કદાચ xનો સહગુણક 0 હોય તો yનો સહગુણક હોવો જોઈએ, અને કદાચ જો yનો સહગુણક 0 હોય તો xનો સહગુણક હોવો જોઈએ. પરંતુ a અને b એક સાથે ક્યારેય 0 હોઈ શકે નહીં.
દ્વિચલ સુરેખ સમીકરણને વ્યાપક સ્વરૂપમાં આ મુજબ લખી શકાય કે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જેમાં આપણને ત્રણ પદ દેખાય છે. ત્રણ પદ હોઈ શકે, એક પદ x વાળું, બીજું પદ y વાળું અને ત્રીજું અચળ પદ. બરાબર છે. ઓકે, હવે અહીંયા શરત શું લાગુ પડશે વિદ્યાર્થીઓ? તો a b c બિલોંગ્સ ટુ r. a b c કોઈ વાસ્તવિક સંખ્યાઓ હોય અને બીજી શરત હતી, બરાબર છે, a અને b એક સાથે શૂન્ય ન હોય. એને આપણે આ રીતે લખીશું, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે એક ચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણની સમજ મેળવી. એક બાબત યાદ રાખીએ, બરાબર છે, કે પ્રત્યેક એકચલ સુરેખ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખી શકાય. જેમ કે ઉપર આપણે સમીકરણ લીધું હતું 2x + 3 બરાબર 0, જે એક ચલ છે. બરાબર છે. જેમ કે 2x + 3 બરાબર 0 આ એક ચલ સુરેખ સમીકરણ છે. બરાબર છે. આપણે એને દ્વિચલમાં આ રીતે લખી શકીએ કે અહીંયા ચલ તરીકે x છે, ચલ તરીકે x છે, y નથી. તો આપણે જે ચલ નથી આપ્યો એનો સહગુણક 0 લઈ લેવાનું, એની સાથે ચલ લખી દો y. 2x + 0y + 3 બરાબર 0 લખી શકાય. એમાં બીજું ઉદાહરણ હતું વિદ્યાર્થીઓ કે 5y = 10. તો તમને સમજી શકો છો કે અહીંયા y છે, ચલ x નથી, તો આપણે x નો સહગુણક 0 રાખીએ. 0x + 5y બરાબર 10. તો આ પ્રમાણે એક ચલ સુરેખ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવી શકાય. જો વિદ્યાર્થીઓ અહીંયા આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. બરાબર છે. આવા આપણે બે સમીકરણ લઈએ, એટલે એ થશે દ્વિચલ સુરેખ સમીકરણની જોડ. બરાબર છે. તો બે ચલ ધરાવતા સમીકરણો જો એક સાથે લેવામાં આવે તો તેને દ્વિચલ સુરેખ સમીકરણની જોડ અથવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. તો કોને કહીશું વિદ્યાર્થીઓ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ? યુગ્મનો અર્થ જ થાય જોડ, જોડનો મતલબ થાય બે. બરાબર છે. તો બે દ્વિચલ સુરેખ સમીકરણ જ્યારે સાથે લેવામાં આવે ત્યારે તે જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. તો આપણે એને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ કે માત્ર બે જ ચલ x અને y ના બે સુરેખ સમીકરણ. કેટલા સમીકરણો? બે. અને કેવા? સુરેખ, એટલે એક ઘાત ધરાવતા. માત્ર બે જ ચલ x અને y ના બે સુરેખ સમીકરણ એક સાથે લેવામાં આવે ત્યારે તે જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે, જેને આ મુજબ વ્યાપક સ્વરૂપે લખી શકાય. બરાબર છે કે બે સમીકરણ છે, એમાંથી પહેલું સમીકરણ લખીએ a1x + b1y + c1 = 0. પ્રથમ સમીકરણ માટે આપણે સહગુણકોને એક ક્રમ આપેલો છે. નંબર 1 a1x + b1y + c1 = 0. બરાબર. શરત શું લખાશે વિદ્યાર્થીઓ? કે a1 b1 અને c1 બરાબર છે બિલોંગ્સ ટુ r, વાસ્તવિક સંખ્યાઓ છે, અને a1² + b1² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે. બીજું સમીકરણ લખીએ જેમાં આપણે સહગુણકોને બે ક્રમ આપીશું. a2x + b2y + c2 = 0, કે જ્યાં a2 b2 અને c2 એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે, બિલોંગ્સ ટુ r, અને a2² + b2² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. x અને y ના સહગુણકો એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. ઉદાહરણ તરીકે x + 2y = 7. આ પહેલું સમીકરણ છે, એટલે આપણે એને ક્રમ 1 આપીએ. બરાબર. 3x - 4y = 1. આને આપીએ સમીકરણ નંબર 2. બરાબર છે. તો આ બંને દ્વિચલ સુરેખ સમીકરણ છે, અને આવા બે સમીકરણ આપણે એક સાથે લઈએ છીએ એટલે આને કહેવાશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો આ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો છે, અને એ ઉકેલ મેળવવા માટે જુદી જુદી રીતનો અભ્યાસ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન થાય કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ એટલે શું? તો
ચલ એક્સ અને ચલ વાય દ્વારા, મતલબ કે આપેલ બંને ચલની જે કિંમતો દ્વારા, ચલ એક્સ અને ચલ વાયની જે કિંમતો દ્વારા આપેલ બંને સમીકરણોનું સમાધાન થાય તો તે કિંમતને, તે ક્રમયુક્ત જોડને, બરાબર છે, સમીકરણ યુગ્મનો ઉકેલ કહે છે. મતલબ કે આપણે એક્સ અને વાયની એવી કિંમત મેળવવાની કે જેની મદદથી બંનેનો ઉકેલ આવે. એક્સ અને વાયની કિંમત મૂકતા જવાબ 7 આવે. આ સમીકરણમાં એક્સ અને વાયની કિંમત મૂકો તો જવાબ કેટલો આવે? 1. તો તે એક્સ અને વાયની કિંમતને સમીકરણ યુગ્મનો ઉકેલ કહે છે. તો વિદ્યાર્થીઓ, આપણે એને આ મુજબ વ્યાખ્યાયિત કરીએ કે ચલ એક્સ અને ચલ વાયની જે કિંમતો વડે આપેલ બંને સમીકરણોનું સમાધાન થાય તે ક્રમયુક્ત જોડ એક્સ અને વાયને, એટલે કે એક્સ અને વાયની કિંમતને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કહે છે. બરાબર છે. હવે આપણે આ ઉકેલ મેળવવા માટેની જુદી જુદી રીતનો અભ્યાસ કરીએ. સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટેની રીતો. વિદ્યાર્થીઓ, એમાં એક રીત છે આદેશની રીત. વધુ વિગત આપણે આગળ અભ્યાસ કરીએ ત્યારે ચર્ચા કરીશું. બરાબર છે. બીજી રીત છે લોપની રીત. ત્રીજો નંબર ચોકડી ગુણાકાર, જેને ક્રેમરની રીત પણ કહે છે. અને ચોથો નંબર છે વિદ્યાર્થીઓ આલેખની રીત. હવે જે ઉપરની 3 રીતો છે એ 3 રીતોમાં આપણે ગણતરી કરીને જવાબ લાવવાનો છે. બરાબર છે. એટલે આ રીતોને કહેવામાં આવે છે બેઝિક રીતો. શું કહે છે વિદ્યાર્થીઓ? આ બેઝિક રીતો કે જેમાં ગણતરી કરવાની છે. અને જે આલેખની રીત છે એમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બંને દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એક જ આલેખપત્રમાં દોરવાના છે. 2 આલેખ એક જ આલેખપત્રમાં દોરવાના છે. આમ આલેખન દ્વારા ઉકેલ મેળવવાનો છે. એટલે આ રીતને કહેવામાં આવે છે ભૌમિતિક રીત. આમ આપણે બેઝિક અને ભૌમિતિક રીત દ્વારા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવી શકીએ. હવે વિદ્યાર્થીઓ, આપણે એક પ્રશ્ન જોઈ લઈએ કે જેની જરૂર આપણને પાઠમાં ઘણી બધી જગ્યાએ પડશે અને તમને 1 માર્કના વૈકલ્પિક પ્રશ્ન તરીકે પણ પૂછાય છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ. તો આપણને ખ્યાલ છે કે ax + by + c = 0. આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. અત્યારે આપણે ખાલી દ્વિચલ સુરેખ સમીકરણ લઈએ. બરાબર છે. હવે કોઈ પ્રશ્ન એક આવો આપેલો છે, ઉદાહરણ તરીકે x/3 + y/2 = 1. બરાબર છે. કે જેને પ્રમાણિત સ્વરૂપે લખો. આવો એક પ્રશ્ન તમને વૈકલ્પિકમાં પૂછી શકે છે. બરાબર છે. તો કઈ રીતે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું? તો વિદ્યાર્થીઓ, આ બંને અપૂર્ણાંક છે અને અપૂર્ણાંકમાં જ્યાં સુધી છેદ સરખો ના હોય ત્યાં સુધી સરવાળો બાદબાકી ના થાય. એનો મતલબ કે આપણે છેદ સરખો કરવો પડે અને છેદ સરખો કરવા માટે લસા મેળવવાનો છે. બરાબર છે. તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો કે એક્સનો ગુણાકાર 2 સાથે, એટલે લખાય 2x વત્તા 3નો ગુણાકાર y સાથે 3y. x × 2x વત્તા 3 × y 3y. જ્યારે આપણે આ પ્રમાણે ગણતરી કરીએ ત્યારે છેદમાં બંનેનો ગુણાકાર લખવો. 3 × 2 = 1. બરાબર. હવે આ 6 ને પેલી બાજુ લઈ જવા. 2x વત્તા 3y બરાબર 1નો ગુણાકાર 6 સાથે, એટલે કે 6 × 6. બરાબર. અને હવે 2x વત્તા 3y 6 ને આ બાજુ લાવો, એટલે કે -6 = 0, જેને પ્રમાણિત સ્વરૂપ કહે છે. બરાબર છે. બીજી રીત જોઈએ. બરાબર છે. પ્રમાણિત સ્વરૂપમાં લખવાની. તો અહીંયા છેદ અલગ અલગ છે, એટલે કે લસા આવશે 6. લસા કેટલો આવશે? 6. તો એનો મતલબ કે 6 વડે 3 ને ગુણો. 3 પદને 6 વડે ગુણો. એટલે 6 × x/3 6 × y/2 બરાબર 6 × 1. જે લસા છે એ લસા વડે દરેક પદને ગુણવાના છે. તો હવે આપણે છેદ ઉડાડીએ છીએ. 3 × 2 = 6, 3 × 3 કટ, 2 તાલી 6, બરાબર, 2 2 કટ, અને બાકી બધું તે લખીએ. 2x વત્તા 3y બરાબર 6 × 6.
તો આ પ્રમાણે આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકીએ. હેલો સ્ટુડન્ટ્સ, વિડિયો લેસનમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અગાઉની વિડીયોમાં આપણે પ્રકરણની પ્રસ્તાવના અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની સમજ મેળવી. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બેઝિક રીતો પૈકીની એક રીત આદેશની રીતની સમજ મેળવીએ. આદેશની રીત. આ રીત મુજબ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટે નીચે આપેલા સ્ટેપ મુજબ ગણતરી કરવાની રહેશે. પહેલું સ્ટેપ છે કે બેમાંથી એક સમીકરણ પસંદ કરવું. આપણને સમીકરણ યુગ્મમાં બે સમીકરણ આપેલા હશે, તો એ બે સમીકરણમાંથી તમે કોઈ પણ એક સમીકરણ પસંદ કરી શકો છો. બીજું સ્ટેપ છે કે પસંદ કરેલ સમીકરણમાંથી ગમે તે એક ચલ એક્સ અથવા વાય મેળવવું. બરાબર છે. પહેલું સ્ટેપ હતું કે બેમાંથી એક સમીકરણ લેવું, ગમે તે એક સમીકરણ લઈ શકાય, અને ત્યારબાદ પસંદ કરેલ સમીકરણમાંથી એક્સને કરતા બનાવવો અથવા તો વાયને કરતા બનાવવો. ત્યાર પછી છે મેળવેલ ચલની કિંમત તે સિવાયના અન્ય સમીકરણમાં મૂકવી. બરાબર છે. જો આપણે સમીકરણ એકમાંથી એક્સ મેળવ્યો હોય તો એક્સની કિંમત હવે સમીકરણ બેમાં મૂકવાની રહેશે. અન્ય સમીકરણમાં કિંમત મૂક્યા પછી સાદુરૂપ આપો, જેથી આપણને એક ચલની કિંમત મળશે. ત્યારબાદ મેળવેલ ચલની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકાય અને આપણે બીજા ચલની કિંમત મેળવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, આ સ્ટેપને આપણે કંઠસ્થ મોડે કરવાના નથી. આ માત્ર ને માત્ર આપણી સમજણ ખાતર છે. ચલો હવે આપણે આદેશની રીત ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થીઓ, એક્સ વત્તા વાય બરાબર 2, સમીકરણ નંબર 1. 2x વત્તા 3y બરાબર 5, સમીકરણ નંબર 2. આમ અહીંયા આપણને બે સમીકરણ આપેલા છે. આપણે આને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહી શકીએ. ઓકે. આદેશની રીત પ્રમાણે ઉકેલ મેળવવા માટે પહેલું સ્ટેપ શું હતું વિદ્યાર્થીઓ? બેમાંથી એક સમીકરણ પસંદ કરવું. બરાબર છે. તો આપણે પહેલું સમીકરણ લઈ શકીએ છીએ અથવા તો બીજું સમીકરણ લઈ શકીએ, ગમે તે એક, અને ત્યારબાદ પસંદ કરેલ સમીકરણમાંથી ગમે તે એક ચલ કાં તો એક્સ કાં તો વાય મેળવવાનો રહેશે. જો આપણે એના ઓપ્શન સમજી લઈએ. બરાબર છે. પહેલું સમીકરણ કદાચ વિદ્યાર્થી પસંદ કરે એક્સ વત્તા વાય બરાબર 2. વિદ્યાર્થી પહેલું સમીકરણ પસંદ કરે છે. બરાબર. અને એમાંથી તે એક્સ મેળવવા માગે છે, તો એ આવું લખશે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ વાય. શું લખશે? એક્સ બરાબર 2 માઇનસ વાય. પહેલા સમીકરણમાંથી એક્સ મેળવે છે. બરાબર. અથવા એ વિદ્યાર્થી વાય મેળવવા માટે આવું લખશે, વાય ઇઝ ઇક્વલ ટુ 2, એક્સને પેલી બાજુ લઈ જાઓ, 2 માઇનસ એક્સ. બરાબર છે. વાય ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ એક્સ. તો પહેલું સમીકરણ પસંદ કરે એમાંથી તે એક્સ મેળવી શકે અથવા વાય મેળવી શકે. ઓકે. કોઈક વિદ્યાર્થી બીજું સમીકરણ પસંદ કરે છે. ઉદાહરણ તરીકે 2x વત્તા 3y બરાબર 5, અને એમાંથી તે એક્સ મેળવવા માગે છે, તો એ આવું લખશે, 2x બરાબર 5 માઇનસ 3y. બરાબર. આપણે તો એક્સ મેળવવાનો છે એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, 5 માઇનસ 3y છેદમાં 2 લખી શકાય. અને કદાચ વિદ્યાર્થી બીજા સમીકરણમાંથી જો વાય મેળવવા માંગતા હોય તો એ આવું લખશે. બરાબર છે કે 3y ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 2x, માટે y ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 2x છેદમાં 3. આમ વિદ્યાર્થીઓ, આપણી પાસે કુલ 4 ઓપ્શન છે. 4 નથી લખવાના હો, 4માંથી કોઈ પણ એક લખવાનું છે. તો આપણી પાસે કુલ 4 ઓપ્શન છે કે સમીકરણ 1 પસંદ કરીને એમાંથી એક્સ મેળવીએ અથવા વાય મેળવીએ, કે પછી સમીકરણ 2 પસંદ કરીએ છીએ એમાંથી એક્સ મેળવીએ અથવા વાય મેળવીએ છીએ. ઓકે. તો વિદ્યાર્થીઓ, આમાંથી આપણને સહેલું કયું પડે? ગણિતો ગમે તે રીતે શકાય, કોઈ પણ રીતે ગણતરી થાય, પરંતુ સરળ કયું પડે? તો આપણને એ સમીકરણ પસંદ કરવું સરળ પડે કે જેમાં ચલનો સહગુણક 1 હોય. ચલનો સહગુણક શું હોય? 1 હોય. એ સમીકરણ પસંદ કરવું સરળ પડે. અને એમાં પણ
ચલનો સહગુણક 1 હોય તે ચલને તમારે કરતા બનાવવાનો, જેથી દાખલો સરળ પડે. તો તમે સમીકરણ 1 ને લઈને x ને કરતા બનાવી શકો છો અથવા y ને કરતા બનાવી શકો છો. ક્લિયર? ચાલો હવે આપણે દાખલો ગણીએ છીએ. તો આપણે અહીંયા સમીકરણ 1 પસંદ કરીએ છીએ. સમીકરણ 1 લેતા, કારણ કે એમાં બંનેના સહગુણકો એક જ છે, x વત્તા y બરાબર 2. બરાબર? એમાંથી આપણે x ને કરતા બનાવીએ. x ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ y લખી શકાય. આને આપણે નંબર 3 પણ આપી શકીએ. નંબર 3. ઓકે, તો બેમાંથી એક સમીકરણ પસંદ કર્યું, એમાંથી એક ચલ મેળવ્યો. હવે શું હતું વિદ્યાર્થીઓ? મેળવેલ ચલની કિંમત તે સિવાયના સમીકરણમાં મૂકવાની. આપણે એક્સની કિંમત સમીકરણ 1માંથી લાવ્યા, એક્સની કિંમત 1માંથી લાવ્યા, એનો મતલબ હવે એક્સની કિંમત 2માં મૂકવાની છે. બરાબર છે? તો અહીંયા લખીએ એક્સની કિંમત સમીકરણ 2માં મૂકતા, એક્સની કિંમત સમીકરણ 2માં મૂકીએ છીએ. તો સમીકરણ 2 લખીએ, 2x વત્તા 3y ઇઝ ઇક્વલ ટુ 5. બરાબર? 2 એના એ જ, એક્સની જગ્યા પર શું લખશો? 2 માઇનસ y પ્લસ 3y એના એ જ ઇઝ ઇક્વલ ટુ 5. હવે આને સાદુરૂપ આપીએ. 2 ગુણ્યા 2 4, 2 ગુણ્યા y માઇનસ 2y પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 5. હવે આ એક ચલ સુરેખ સમીકરણ થઈ ગયું, જેમાં માત્ર ચલ કયો છે? y. 4 માઇનસ 2y પ્લસ 3y, નિશાની અલગ અલગ એટલે બાદબાકી. 3માંથી 2 ગયા, 1y. મોટો અંક ધન છે એટલે જવાબ પણ ધન આવે. 4 વત્તા y બરાબર 5. માટે અહીંયા લખીએ છીએ વિદ્યાર્થીઓ, y ઇઝ ઇક્વલ ટુ 5. 4 પેલી તરફ લઈ જઈએ છીએ, માઇનસ 4, માટે y બરાબર 1 મળે છે. કેટલા મળે છે વિદ્યાર્થીઓ? y ઇઝ ઇક્વલ ટુ 1. હવે yની કિંમત તમે સમીકરણ 1માં મૂકી શકો છો અથવા 2માં મૂકી શકો છો અથવા 3માં મૂકી શકો છો. એમાં આ આપણને સૌથી સહેલું રહેશે, કારણ કે આપણે એક્સને કરતા બનાવેલો જ છે. બરાબર છે? તો હવે x ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ y, સમીકરણ 3 લઈએ, જેમાં yની કિંમત 1 મૂકીએ. તો 2 માઇનસ 1 બરાબર કેટલા મળે છે? 1. આમ x ઇઝ ઇક્વલ ટુ 1 મળે. આમ અહીંયા આપણે ઉકેલ લખી શકીએ કે ઉકેલ xy ઇઝ ઇક્વલ ટુ, x પહેલો લખો જેની કિંમત 1 છે અને yની કિંમત પણ 1 છે. તો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ 1 1 મળે. બરાબર છે? હવે આપણો જવાબ સાચો છે કે ખોટો એવું જાણવા માટે આપણે આ બંને સમીકરણમાં કિંમત મૂકી ચકાસી શકીએ. જેમ કે x બરાબર 1 વત્તા y બરાબર પણ 1, તો 1 અને 1 કેટલા આવવા જોઈએ? 2. જે આવે છે એનો મતલબ કે આપણો જવાબ સાચો છે. બીજું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ આપેલું છે x/3 વત્તા y/2 બરાબર 3, પહેલું સમીકરણ. બીજું છે x માઇનસ 4y બરાબર 2, બીજું સમીકરણ. બરાબર? આમાંથી જે પહેલું સમીકરણ છે એને થોડું સરળ સ્વરૂપમાં લાવવાની જરૂર છે. ઓકે, જે અગાઉની વિડીયોમાં આપણે શીખ્યા હતા. ફરી એકવાર રિપીટ કરી લઈએ. બરાબર છે? અપૂર્ણાંકમાં છેદ જુદા જુદા છે એટલે છેદ સરખો કરવા માટે શું કરશો? લસા લેવાનો અથવા તો ચોકડી ગુણાકાર. x ગુણ્યા 2, 2x વત્તા 3 ગુણ્યા y, 3y, છેદમાં બંનેનો ગુણાકાર, 3 દુ 6 ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર? માટે 2x વત્તા 3y ઇઝ ઇક્વલ ટુ 6 પેલી બાજુ જશે, જે 3 સાથે ગુણાશે ભાગાકારમાંથી ગુણાકારમાં. માટે 2x વત્તા 3y ઇઝ ઇક્વલ ટુ 18 જવાબ મળે. આને આપણે સમીકરણ 1 લખીએ. સાદુરૂપ આપ્યા પછી જે મળે છે તે સમીકરણ 1. સમીકરણ 2 સરળ સ્વરૂપમાં જ છે એટલે આપણે એનું એ જ લઈ લઈએ છીએ. x માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 2, સમીકરણ નંબર 2. ઓકે, હવે શરૂ કરીએ. તો પહેલું સ્ટેપ હતું 2માંથી એક સમીકરણ પસંદ કરવું. કયું પસંદ કરવું સહેલું રહે? જેમાં ચલનો સહગુણક 1 હોય. xનો સહગુણક 2 છે, yનો સહગુણક 3 છે, xનો સહગુણક 1 છે. એટલે એનો મતલબ કે આ સમીકરણ પસંદ કરવું સહેલું બનશે. તો આપણે એને લઈએ. સમીકરણ 2 લેતા શું છે? સમીકરણ 2 x માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, ત્યાર પછી બીજું સ્ટેપ,
પસંદ કરેલ સમીકરણમાંથી ગમે તે એક ચલ મેળવો, એટલે તમે એક્સને મેળવી શકો છો અથવા વાયને મેળવી શકો, બરાબર. એક્સ મેળવવો સહેલો પડશે કારણ કે એનો સહગુણક 1 છે, એટલે આપણે એક્સને મેળવીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 4y પેલી બાજુ ગયા એટલે લખાશે પ્લસ 4y. તો અહીંયા આપણે ટીક કરીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 વત્તા 4y, જેને સમીકરણ 3 કહી શકાય, બરાબર. ત્યારબાદ મેળવેલ ચલની કિંમત તે સિવાયના સમીકરણમાં મૂકો. આપણે એક્સની કિંમત સમીકરણ 2 માંથી લાયા, એટલે હવે એક્સની કિંમત સમીકરણ 1 માં મૂકવાની રહેશે અહીંયા, બરાબર છે. એક્સની કિંમત 1 માં મૂકતા, એક્સની કિંમત 1 માં મૂકીએ છીએ, બરાબર. 2x વત્તા 3y બરાબર 18 માટે 2x ઇઝ ઇક્વલ ટુ શું મેળવ્યા છે 2 વત્તા 4y પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 18. 2 નો ગુણાકાર 2 સાથે 4, 2 નો ગુણાકાર પ્લસ 4 સાથે 8y, 3y એના એ જ ઇઝ ઇક્વલ ટુ 18 માટે સજાતીય પદોનો સરવાળો થાય, એટલે કે y વાળું પદનો સરવાળો બાદબાકી y સાથે જ થાય. 4 એના એ જ 8y વત્તા 3y એટલે કે 11y ઇઝ ઇક્વલ ટુ 18. 11y ઇઝ ઇક્વલ ટુ 18. 4 પેલી તરફ લઈ જાઓ, સંખ્યાનો સરવાળો બાદબાકી સંખ્યા સાથે, માટે 11y ઇઝ ઇક્વલ ટુ 14, y ઇઝ ઇક્વલ ટુ 14/11, બરાબર છે. શું મળે વિદ્યાર્થીઓ? y ઇઝ ઇક્વલ ટુ 14, 11 ગુણાકારમાંથી ભાગાકારમાં, બરાબર. તો ચલનો જવાબ પૂર્ણાંક કે અપૂર્ણાંક પણ હોઈ શકે, ધન પણ હોય અને ઋણ પણ જવાબ મળે, બરાબર. હવે મેળવેલ yની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો છો, સમીકરણ 1 માં અથવા સમીકરણ 2 માં અથવા તો સમીકરણ નંબર 3 માં મૂકી શકાય. yની કિંમત 3 માં મૂકતા, yની કિંમત 3 માં મૂકતા તો સમીકરણ 3 છે x ઇઝ ઇક્વલ ટુ 2 વત્તા 4y, 2 એના એ જ, 4 પણ એના એ, અને yની જગ્યા પર લખો 14/11 ઇઝ ઇક્વલ ટુ 2 વત્તા 4નો ગુણાકાર માત્ર અંશ સાથે થશે, એટલે કે 14 ગુણ્યા 4 બરાબર 56 છેદમાં 11 એના એ જ. હવે આ થયો પૂર્ણાંક અને અપૂર્ણાંક, બરાબર છે. એટલે છેદ સરખો કરવા માટે લસા લેવા પડે, તો જેની પાસે છેદ નથી તેને ગુણો. 2 ને તમે 11 વડે ગુણો એટલે 11 દુ 22 વત્તા 56. હવે આપણે 11 ને છેદ તરીકે બંનેની નીચે લખી શકીએ, તો 22 વત્તા 56 બરાબર 78/11. તો એક્સની કિંમત આપણને 78/11 મળે. અન્ય એક ઉદાહરણ લઈ લઈએ, બરાબર. 2x વત્તા 3y બરાબર 20, સમીકરણ નંબર 1. 3x વત્તા 4y બરાબર 25, સમીકરણ નંબર 2, બરાબર. હવે અહીંયા જોઈએ કે કયું સમીકરણ પસંદ કરવું. તો દરેકની પાસે એક સિવાયનો સહગુણક છે, એક્સનો સહગુણક 2, અહીંયા એક્સનો સહગુણક 3, વાયનો સહગુણક 3, વાયનો સહગુણક 4, બરાબર છે. એટલે આપણે અહીંયા સહગુણક 1 હોય એવું એક પણ સમીકરણ નથી, માટે ગમે તે લઈ લઈએ. ચાલો ધારી લઈએ કે પહેલું સમીકરણ આપણે લઈએ છીએ, સમીકરણ 1 લેતા, બરાબર. 2x વત્તા 3y ઇઝ ઇક્વલ ટુ 20. ઓકે, હવે એમાંથી તમે x મેળવી શકો છો અને y મેળવી શકો. ચલો આગળના ઉદાહરણમાં આપણે x મેળવીએ, તો હવે અહીંયા y મેળવવાનો પ્રયત્ન કરીએ. તો લખીએ 3y ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 2x, માટે y ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 2x 3 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે. આને કહેવાય y મેળવવું. સમીકરણ 1 માંથી y મેળવ્યું, જેને આપણે ત્રીજો નંબર આપીએ, બરાબર. ઓકે, હવે પહેલું સમીકરણ પસંદ કર્યું અને પહેલા સમીકરણમાંથી આપણે yને મેળવ્યું, એટલે હવે મેળવેલ કિંમત ક્યાં મૂકવી પડે વિદ્યાર્થીઓ? સમીકરણ 2 માં. એટલે અહીંયા લખીએ yની કિંમત
સમીકરણ 2 માં મૂકતા વાયની કિંમત સમીકરણ 2 માં મૂકીએ છીએ 3x વત્તા 4y બરાબર 25 સમીકરણ 2 આપેલું છે 3x એના એ જ 4 અને વાયના સ્થાને લખીશું વાયની જગ્યા પર શું લખશો કૌંસમાં 20 માઇનસ 2x છેદમાં 3 વાયની જગ્યા પર કિંમત મૂકો ઇઝ ઇક્વલ ટુ 25 આપેલા છે માટે 3x વત્તા 4 નો ગુણાકાર 4 નો ગુણાકાર 20 સાથે એટલે અહીંયા લખવાના રહેશે 80 માઇનસ 4 નો ગુણાકાર 2 સાથે એટલે અહીંયા લખવાના રહેશે 8x છેદમાં 3 એના એ જ વિદ્યાર્થીઓ અહીંયા આપણે ધ્યાન આપીશું કે 4 નો ગુણાકાર માત્ર અંશ સાથે થાય છેદ સાથે નહીં બરાબર છે કારણ કે આનો છેદ આપણે એક વિચારવાનો અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે બરાબર છે ઇઝ ઇક્વલ ટુ 25 હવે જુઓ આ 3ને તમે સીધા પેલી બાજુ 25 સાથે ના લઈ શકો કેમ કારણ કે આ 3 એ માત્ર એક જ પદનો છેદ છે આપણે એને બંને પદનો છેદ બનાવવો પડે એનો અર્થ એવો થયો કે આ 3ને 3x સાથે ગુણવા પડે કારણ કે એની પાસે છેદ નથી બરાબર છે એટલે અહીંયા છેદ સરખો કરવા માટે 3ને 3x વડે ગુણો 3 ગુણ્યા 3x બરાબર 9x વત્તા 80 માઇનસ 8x હવે 3 બધાના છેદમાં લખાશે ઇઝ ઇક્વલ ટુ 25 અને દરેકનો છેદ બને પછી તમે પેલી બાજુ લઈ જઈ શકો છો બરાબર તો 9x વત્તા 80 માઇનસ 8x ઇઝ ઇક્વલ ટુ 25 ગુણ્યા 3 9x માંથી 8x બાદ થાય x વાળા પદનો સરવાળો બાદ બાકી x સાથે 9x માંથી 8x બાદ થાય એટલે x વત્તા 80 બરાબર 75 માટે x ઇઝ ઇક્વલ ટુ 75 80 પેલી બાજુ લઈ જાઓ માઇનસ 80 તો x બરાબર કેટલા મળે વિદ્યાર્થીઓ માઇનસ 5 x બરાબર માઇનસ 5 મળે હવે આ xની કિંમત સમીકરણ 1 માં અથવા 2 માં અથવા 3 માં મૂકી શકાય બરાબર આપણે એને 3 માં મૂકવાનું પસંદ કરીશું તો ત્રીજું સમીકરણ લખીએ અહીંયા કે y ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 2x છેદમાં 3 માટે y ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 2 xની કિંમત કેટલી મળી હતી વિદ્યાર્થીઓ માઇનસ 5 છેદમાં 3 20 માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 5 બરાબર 10 છેદમાં 3 20 અને 10 30 છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ 10 આમ આપણે લખી શકીએ કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ xy ઇઝ ઇક્વલ ટુ -5 અને 10 છે આવા અન્ય ઉદાહરણો અભ્યાસ તમે જાતે કરશો